મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હજી 2 દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. આ સાથે તેમણે મે મહિનાના અંતમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગે પણ જણાવ્યું છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગરમી, વરસાદ અને બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગેની માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી 30 મે સુધી ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે. આ દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે, પરંતુ અમુક જગ્યાએ તીવ્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી. બંગાળની ખાડીના વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી. આ વાવાઝોડાની સીધી અસર આંધ્રપ્રદેશના અમુક ભાગો, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને કદાચ મ્યાનમારના અમુક ભાગો પર અસર થઈ શકે છે. પૂર્વના ભાગોને અસર કરે છે. હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે મે મહિનાનું ત્રીજું અને ચોથું સપ્તાહ દેશ અને આપણા પાડોશી દેશ માટે હવામાનમાં મોટા ઉથલપાથલનો સમય ગણી શકાય છે. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.